લઈને આવો. અરે સરપંચ તો અહીંયા જ છે. સરપંચ અમે તમને જ ગોતતા. ભાઈ અમારો ડખો ચાલે, ભાઈ અમારો ડખો ચાલે. This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. બોલાવો છો 5 મિનિટ મુનિમ સરપંચ આવે છે. આમ ચાલે આમ તમારા ગામમાં બધા આવા છે. મારો પગ નહીં હારો ને કમળો વર્ષો ને. કયા પગમાં વાગ્યું તું? હા જો પડ્યો તો આના ઉપર, હવે વાગ્યું આ બાજુ. નાટકો કરે બધા. બધી નસો એક જ જેવી હોય ને બધું દુખાય. આમ થશે. બદલવો પડે પગ અને મૂર્ખા હારો. આવો બુદ્ધિ જ એક નહીં પગે તો. ઊભું રહેવાય. મય આઈ જા મારા દિયો રે. ઉલ્લુ જ બનાવે બધા. અરે આના ગામમાં એક ગાડી દેખાય તને? સરપંચ આવો અવાજ ના કરે. સરપંચ આવે પગે પડી જજો. સરપંચ આવે ને એટલે પગે પડી જજો. શું થયું લે? આવો સરપંચ આવો. અમે મુનિમ શું થયું? હા સરપંચ આ બે જણા ખરા ને હા. આપણા ગામમાં બે જણા હતા ને ફોન ઉપર વાતો કરતા કરતા આયા. અમે બે ખેતરમાં જતા હતા, અમે વાવણી ની વાતો કરતા હતા અને આ ભાઈએ એક્ટિવા ભટકાય મારો પગ તોડ નાખ્યો. આયરો જ પગ તોડ નાખ્યો. બરોબર. પૈસા આલવાનું કીધું. થોડીક વાર પેલા આ બાજુ કેતો હતો. પૈસા આલવાનું એટલે વજન હોય એટલે બદલવો પડે પગ. સમજતો જ નહીં યાર. છે ગોમઈ આવ્યો હારા મૂર્ખા. LIC એજન્ટ છે તો આપણો સારું. શાંતિ. આ ભોળો ગાંડો પછી આને શું સરદાર કર્યું? ગાંડો. 500 ની બે નોટો આલો. આપણા ગામમાં ચાલે? અલે 500 ની તમારે ડુપ્લિકેટ નોટો છે, અહીંયા ઓરિજિનલ નહીં આવે. ઓહની જ જોવો. અરે આ રહી 200-500 ની નોટ. ના એ નહીં, ચાલે યાર. આ ચાલશે જો. અમાર તો આ ચાલે. આવી 10 નોટો થાય ને. જોવો અમાર. આ તો આ 2 નોટ લઈ લો. ના ચાલે. મારો યાર સરપંચ મને મારો પગ તોડ પણ નાખ્યો. મારે અત્યારે ક્યાંથી લાવવાની? લે ભાઈ લે, ત્યાં જજે, મારું નામ દેજે. સરપંચ ને મોકલ્યું કે છે ગાંડાનો શેઠ. સરપંચ ગાંડાનો સરદાર એમ? હારો હમણાં મારા મુખાની આપણે મૂર્ખા. કેવું બોલ્યો? સરપંચ કહે છે. કેવું બોલ્યો? ગાંડાનું ગામ ગાંડાનો સરદાર. આવું છું. તો હમણાં પડી જાય હમણાં તારા. અમારા ગામમાં આવે છે. આજ તો હા કોઈ મેળો પણ ન્યાય કરાવો તમે, ન્યાય. મારો પગ ભાગી ગયો. સુધા લેવા લઈને આવો. એટલે સરપંચ તો અહીંયા જ છે. સરપંચ અમે તમને જ ગોતતા. ભાઈ અમારો ડખો ચાલે. શાંતિ રાખતું બેમ લે. સરપંચ ડખો. અરે પગ ભાઈ ગયો. હા મારે સરપંચ એક્સિડન્ટ થયો હવે. ખબર મારી વાત. આની ઉભરી લેજો ને. હું પગ બદલી પકડે ને પકડી રાખ. હું પગ બદલી દઉં. તમને જ ગોતતા હતા. હા કેમ મને તમે ગોતતા હતા? અરે મારે બહુ મોટું કામ પડ્યું હતું. શું પડ્યું? આ સર હા મારો પાડોશી. હા ખેતર પાડોશી. મારો ભૂંડિયા રોજ આ તમારા ખેતરમાં કાઢી દીધા છે. આવો તું છો મૂર્ખો છે? તને એટલી બુદ્ધિ આવી જોઈએ કે ભલે પુંડિયા છોડી મેલે અને તારા દિવાલ કરી દેવી જોઈએ, તારા ખેતરમાં ના આવો. સાચી વાત. ન્યાય, ન્યાય, ન્યાય. સરપંચ તમારો ન્યાય બોલે. તમારા દિવાલ તો કરવી પડે તો એના પુંડિયા તમારે તો ના આવે. એના ભૂંડિયા તો ગમે તો જઈએ છે. એના પોતાના પુંડિયા છે. પર્સનલ ભૂંડિયા કહેવાય. એના પુંડિયા છે. માફી માંગ. માફી માંગ. તું આની માફી માંગ. કાલ દિવાલ કરાય અને ગાંડા દીવાલ કરાવી દે. સરપંચ ઓભરો મારી કેટલા બધા ગાંડા ભેગા થયા. આવું ના કરો. શું ના કરો? અલે આના પુંડિયા એના ખેતરમાં ફરવા જોઈએ, એના જગ્યાએ મારા ખેતરમાં ગાલ દે. સરપંચ ન્યાયની વાત તો કરી. ઓના ભૂંડિયા રખડો. તારા દીવાલ તો કરાય ને. અલે મને બોલવા તો જો, મારું ખેતરનું બધું પાક ખાઈ જાય છે. આજે રાતે આપણે કૂતરું પાડ્યું હોય, ઘરમાં રાખ્યું હોય, બરાબર, તો એને પેશાબ કરવા બહાર તો લઈ જવું પડે, છોડવું ના પડે ને. આને એના પુંડિયા છોડવા તો પડે ને. અરે પણ પુંડિયામાં જમીન આસમાન નું ફરક. એ ભાઈ ના ખબર પડે. સરપંચ મારો પગ ભાગી જાવ. મારે ને કઈ માણસ લાગે. સરપંચ ન્યાય કરો બાપા, ન્યાય કરો. આ બધી પુંડિયાની ભજવાડ મને ના પોહાય. અરે ભજવાડ ને તો હું બહાર તો કાઢું તું, તને કીધું જ કરું દિવાલ કરી લે. દિવાલ ના થાય મારથી, ગરીબ માણસ દિવાલ ના થાય. હા તો પછી હવે સીધો ન્યાય બતાવું. બીજો સીધો બીજો ન્યાય કરતો. ફાઇનલ ન્યાય બરાબર. તું એક કામ કર, આના ભૂંડિયા લઈ લે તું, એટલે તારા આના ખેતરમાં તારા ખેતરમાં આવતા બંધ. વાહ વાહ સરપંચ ન્યાય. વાહ 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 તમારો ન્યાય ગજબ.
એના ભૂંડિયા એના ખેતરમાં જોયો તો ભજવાડ કરે જ નહીં ને વાહ તો ભાઈ. અરે વાહ વાહ ઓય, ઓય, કસમ કસમ તું આના ભૂંડિયા લઈ લે ને તારા ખેતરમાં આવતા વાહ બંધ. વાહ. ભજવાડ થાય જ નહીં ને તારે જ ખેતરમાં ભજવાડ તમને કરે તો પછી સીધું પતી જાય. વાહ શું ન્યાય ગજબ ન્યાય ગાંડા રાજા ગાંડી પ્રજા. સાંભળો, ભાઈ, અમે કેવું છે આ ગામની બોર્ડરમાં મારું ખેતર છે સમજ્યા તમે મારા સર કોનો પણ મારો તો અમારા સરપંચ ફોન પર છે મારું હારું વચ્ચો વચ્ચે એટલા ડખો પડે મારા હોમો પડે. શું કરીએ યાર હવે તો જો ઓલો હજાર રૂપિયા લઈને આવવાનો તો ફોન કરાવીને તમારે સરપંચ ને પૂછો ને સરપંચ ના દુકાને